એ વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો, નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો એક્સનું માપ આપણે જોઈએ ને તમને ખ્યાલ આવી જાય. બંને બહિષ્કોણ છે આ બંનેના સરવાળે જેટલું 60 અને 50, સોરી 70 અને 50 તો 120 થાય. લો ફટ દઈને ગણી ગયું. પણ આવું ચાલે નહીં, આપણે ગણવું પડે. અહીં લખવું પડે બહિષ્કોણનું માપ બે અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે. તો x બરાબર 50 વત્તા 70 120 બરાબર. અહીં જુઓ તો અહીં એ 55 અને 45 બંનેનો સરવાળો જ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલું થશે? 50 45 ને 55 100 થાય. તો અહીં લખી દઈએ વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણનું માપ બે અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે. તો શું થશે? x બરાબર 55 અને 45 100. અહીં તમે જુઓ તો અહીં થોડું અલગ આપેલું છે. અહીં બહિષ્કોણનું આપેલું છે તો આ 45માં કેટલા ઉમેરીએ તો એના જેટલું થાય? તો 70 ઉમેરો એટલે 115 થશે. અહીં બહિષ્કોણનું માપ બે અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય. તો x બરાબર 115 અને 45 તો 70. ઓકે, બાદ બાકી કરીએ. ચલો ઓકે. છઠ્ઠું જુઓ, અહીં એક્સનું માપ આપેલું છે. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો 60 અને 50 110 અને એક્સ તો ત્રણ ખૂણા માપનો સરવાળો 180 હોય. તો અહીં લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો અહીં તમે જુઓ તો ખૂણો x બરાબર 180 ઓછા 60 અને 50 બાદ કરો 60° અને 50°. 180 અને 110 70° થયા વિદ્યાર્થી. બરાબર છે. તો છઠ્ઠામાં પહેલો કેટલો આવ્યો? 70°. હવે અહીં તમે જુઓ તો આ કાટખૂણો છે એટલે 90 છે. 90 અને 20 9 10 11 110 અને આ એક્સ. હવે 180માંથી 110 બાદ કરો તો કેટલા આવું? 70. તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? અહીં 70° આવશે. અહીં લખીએ ખૂણો એક્સ બરાબર 180° ઓછા પેલો 90 વત્તા 20 તો 180 90 20 109 10 11 110. હવે 180માંથી 110 જાય એટલે 70° ખૂણો એક્સ બરાબર. અહીં તમે જુઓ તો આ 30 છે, 140 છે અને એક્સ છે એ તો આવડશે. તો અહીં લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો
તો ખૂણો એક્સ બરાબર 180થી પહેલાં બેનો કાઢ દો 140 ને 30 140 અને 30 તો 180 140 અને 30 170 180થી 170 જો એટલે 10 તો એક્સ બરાબર કેટલો આવ્યો ખૂણો 10. ઓકે, ચલો આ પટી. ચલો 7મો જોઈ લઈએ. એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે. અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સમજો તો મહત્ત્વનું છે. અહીં બહિષ્કોણ 105 છે એટલે 40 તો આ કેટલા હોય? બરાબર છે. હવે 40માં કેટલા ઉમેરીએ તો 105 થાય વિદ્યાર્થી મિત્રો. તો 65 શું કરવા પડે? તો આ 65 થઈ ગયો. આ બંને કેવા થાય? 105 180 થયા. હવે 180 એટલે 105 છે તો કેટલા થશે? 75 થાય. અને બીજી રીતે એવું થાય 40 65માં કેટલા ઉમેરીએ તો 75 થાય? તો એ રીતે થાય. તો અહીં લખી શકો તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો અહીં લખીએ ખૂણો એક્સ બરાબર 105 એમાં 40 બાદ કરે તો કેટલા આવ્યા? 65. અને ખૂણો વાય કઈ રીતે શોધ્યો? તો 180માંથી 102 પૂરક કોણ એટલે તો કેટલો આવ્યો? 75. બરાબર. અહીં આમ તો ખરેખર મોટો છે પણ અહીં જગ્યા આપી નથી એટલી બધી. હવે અહીં જુઓ, આ 70 છે એટલે વાય 70 થશે, અભિકોણ છે. તો એક તો મળી ગયો વાય 70 લખી દઈશું. ખૂણો વાય બરાબર 70 અભિકોણ. બરાબર. હવે એક્સ કેટલો થાય? તો આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય એમાંથી પહેલાં 2 બાદ કરી દો 60 અને 70. 6 6 12 ને 1 13 તો 50. તો એક્સ કેટલો આવ્યો? 50 આવ્યો. ચલો અહીં જુઓ, આ એક્સ એ હોધો હોય તો આ બંનેનો સરવાળો 60 + 50 60 + 50 110 થઈ ગયો એક્સ. ચલો વાય હોધીએ. વાય હોધવો હોય તો 60 + 50 આ 110 છે તો આ કેટલો થાય? સીધો જોધી દો ને 180માંથી 110 બાદ કરો એટલે 70 પટી ગયું. તો 110 અને 70 આવે. ચલો ચોથો જોઈએ. આ 50 છે એટલે એક્સ કેટલો થાય? 50 અભિકોણ છે. લખી દઈએ અભિકોણ. તો વાય કેટલો થાય? તો વાય 180માંથી 25 અને બાદ કરવાના 25 + 50 50 60 70 અને 75. હવે 180માંથી વિદ્યાર્થી મિત્રો તમે 75 બાદ કરશો એટલે 105 આવે. તો કેટલા આવ્યા? પેલો 50 આવ્યો અને આ 105 આવ્યો. ચલો હવે આગળ જોઈએ. અહીં 90 છે એટલે વાય 90 આવશે. આ બંને સરખા છે 90 90 એટલે કેટલા આવે? અહીં હવે આ બંને સરખા છે એટલે આ 45 અને આ 45. તો વાય બરાબર 90 અને એક્સ બરાબર 90/2 બરાબર 45. અહીં તમે જુઓ તો તમને અહીંયા જુગતું લાગશે સાહેબ અહીં તો કોઈ છે જ નહીં. તો જો આ ખૂણો આય બહિષ્કોણ આય તો એક્સ બરાબર કેટલા આવ્યું? 180/3 એટલે 60 અને વાય કેટલો આવ્યો? 60 આવ્યો. બરાબર છે. ચલો નીચેની કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ ખરું કરો. એટલે કહેવાનો એ મતલબ છે કે કયા સેન્ટીમીટર એટલે કાટકોણ ત્રિકોણ બની શકે? ત્રિકોણની કોઈપણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધુ હોય તો કયો પોસિબલ છે? તો 3 4 એક તો પહેલો છે એ પોસિબલ છે એટલે ખરું કરો. બીજો છે એ પોસિબલ છે એટલે ખરું કરો. ત્રીજુંમાં આ ના બને કાટકોણ. ચોથું 5મું ખરું છે, ચોથામાં બને, 5મામાં બને.
છઠ્ઠામાં ના બને, સાતમામાં બને, 8, 9, 10 બને, તો 8, 9 અને 10 બને. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 11માં શું થશે? તો 11માં ના બને અને 12માં ના બને. બરાબર છે. ચલો આગળ જોઈએ. હવે સાબિત કરવાનું છે 9મો દાખલો. કેટલા સાબિત કરવાના જ છે? શું બધા દાખલા? ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ એસીડી છે. ચલો એ દોરવો પડશે. ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ એસીડી છે. તો સાબિત કરો કે એ વત્તા બી એટલે આ એ વત્તા બી તો એસીડી એટલે આ બંને ખૂણાનો સરવાળો હોય એ એટલો હોય છે. તો અહીં આપણે સાબિત કરવો હોય તો લખીએ, ધારો કે ખૂણો એ બરાબર 50° લઈએ, ખૂણો બી બરાબર 60° લઈએ, તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? આ કેટલો લીધો? 50° લઈ લઈએ, આ 60° લઈએ, તો સી કેટલો આવશે? તો ધેરફોર સી બરાબર 180 ઓછા 50 વત્તા 60°. તો 180, 50 ને 60, 110, તો 70° આવે. તો આ કેટલા આવ્યા? 70°. હવે આ ખૂણો અને આ ખૂણો રૈખિક જોડ ના હોય તો આ કેટલો થાય? એસીડી 110°. તો લખીએ ખૂણો એસીડી 110° જે ખૂણા એ અને ખૂણા બીના સરવાળા બરાબર છે. ધેરફોર ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર એસીડી. ઓકે, ચલો 9થી 10મું જોઈએ. ત્રિકોણ એબીસી તો દોરો. ત્રિકોણ એબીસી ની મધ્યગા એમ એ બે સરખા ભાગ કરો તો સાબિત કરો કે એબી વત્તા બીસી વત્તા સીએ gives 2am. બરાબર, એટલે મોટો છે 2am. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો ત્રિકોણ એક લઈએ AMB. બરાબર છે, તો અહીં લખીએ ત્રિકોણ AMB માટે AB વત્તા BM, AB વત્તા BM એ બંનેનો સરવાળો AM કરતો વધારે હોય. આને સમીકરણ 1 કહી દઈએ. હવે AMC ત્રિકોણ લઈએ. ત્રિકોણ AMC માટે AC વત્તા MC મોટો છે AM. આ બીજું સમીકરણ બને. હવે 1 અને 2 પરથી લખીએ. 1 અને 2 પરથી તો શું થાય? AB વત્તા BM વત્તા AC અને MC મોટો છે AM અને AM. હવે તમે જુઓ AB તો આપેલું છે. હવે BC જુઓ, BC એટલે BM અને MC, તો આ BM અને MC એની જગ્યાએ BC કરી દઉં. વત્તા AC છે તો એમ ના એમ જ રહેશે. AM ને AM 2AM. અહીં આપણે શું કર્યું? BC બરાબર BM વત્તા MC લખ્યા. ઓકે, ચલો આ કામ પૂરું થઈ ગયું. હવે આગળ જોઈએ. ત્રિકોણ ABCD ચતુષ્કોણ છે. ચલો ચતુષ્કોણ દોરી દઈએ. ABCD તો AB વત્તા BC, AB BC CD DA
એ મોટો છે એસી એટલે એસી આ વિકર્ણ અને આ બીડી. ઓકે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ ત્રિકોણ એસીબી માટે લખીએ એસીબી માટે એબી અને બીસી મોટો છે એસી, આ સમીકરણ 1. હવે ત્રિકોણ એડીબી માટે લખીએ એડીબી માટે તો કયો આવશે? એબી અને એડી, એબી વત્તા એડી એનો ઓના કરતાં મોટો હોય બીડી ત્રીજી બાજુ, એ બીજું સમીકરણ આવ્યું. હવે ત્રિકોણ એસીડી માટે એસીડી માટે તો એડી અને ડીસી, એડી વત્તા ડીસી મોટો છે એસી, એ સમીકરણ 3 આવ્યું. ચલો ચોથું લઈએ. ત્રિકોણ કયો લઈશું? બીડીસી માટે ડીસી વત્તા સીબી મોટો છે બીડી, સમીકરણ 4 આવ્યું. બરાબર છે. આ બધા સમીકરણનો સરવાળો કરો 1 2 3 4 પરથી. તો એબી વત્તા બીસી, એબી એડી વત્તા એડી ડીસી વત્તા ડીસી, ડીસી વત્તા સીબી મોટો છે આ એસી વત્તા બીડી વત્તા એસી વત્તા બીડી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો તો શું કરીશું? તો જો એબી અને એબી એટલે 2AB થયું, બીસી અને બીસી એટલે 2BC થયું, એડી અને એડી એટલે 2AD થયું, ડીસી અને ડીસી એટલે 2DC થયું, મોટો છે આ એસી અને એસી એટલે 2AC થયું, બીડી અને બીડી એટલે 2BD થયું. તો વિદ્યાર્થી મિત્રો બે બધામાંથી કોમન કરી દઈએ આપણે, ખ્યાલ આવ્યો? તો બે કોમન કાઢો તો વધે એબી વત્તા બીસી વત્તા એડી વત્તા ડીસી મોટો 2AC વત્તા બીડી. બે ઉડાડી મારો તો શું વધ્યું? આવું જ ગણો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી મોટો છે એસી વત્તા બીડી. વાર્તા પૂરી. ચલો ઓકે, 12મો લઈ લઈએ. ABCD ચતુષ્કોણ છે. ચલો લખીએ ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ છે. એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી બે એસી, તો આ એસી વિકર્ણ અને બીડી. ઓકે, હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણ આના બંનેનો જે થાય વિકર્ણોનો છેદ બિંદુ ત્યાં હું કહીએ. ત્રિકોણ એઓબી માટે એબી મોટો છે OA અને OB, OA વત્તા OB. જો AOB માટે OA અને OB એના કરતાં AB કરતાં બે બાજુનો સરવાળો મોટો છે. બરાબર. BOC માટે કયો? BOC તો શું આવશે? આ BC કરતો OC અને OB સમીકરણ 2. ચલો COD માટે તો DC OC અને OD ત્રીજું.
ચોથો DOA લઈ લઈએ. DOA માટે DOA તો DA OD અને OC, OD અને OA હો 4. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 4નો સરવાળો કરો. 1 2 3 4 પરથી શું થશે? તો અહીં સરવાળો કરો તો AB BC વત્તા BC વત્તા DC વત્તા DA આ બાજુ OA OB OC OB OC OD OD OA. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જો આ લાઈન તો પકડાઈ ગઈ AB BC DC CD અને DA બરાબર, એ પકડાઈ ગઈ તો લખી દો AB વત્તા BC વત્તા DC વત્તા DA. હા, અહીં તમે જુઓ તો શું થાય છે ધ્યાનથી જુઓ. OA અને OA છે OA તો 2OA થશે. OB અને OB 2OB. OC અને OC 2OC. OD અને OD 2OD થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તમે ધ્યાનથી જુઓ તો શું થશે? આપણે શું લાવવાનું છે? AC વત્તા BD લાવવાનું છે. ખ્યાલ આવે છે? તો અહીં જોઈએ, આ તો એના જ રાખીએ આપણે. AB વત્તા BC વત્તા DC CD કોક DC બધું એક જ છે. હવે અહીં જોઈએ તો 2 OA અને 2 OC માં 2 કોમન કાઢો તો OA વત્તા OC. આ રીતે 2 કાઢો તો OB અને OD. ચલો આ તો એના એમ જ રાખીશું. AB BC આ DCની જગ્યાએ CD કરી દઈએ, બધું એક જ કહેવાય DA. હવે 2 6 OA વત્તા OC OA અને OC OA અને OC તો AC કહેવાય. OB અને OD OB અને OD એટલે BD કહેવાય. આ બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો 2 કોમન કાઢવાના છે તો AB વત્તા BC વત્તા CD વત્તા DA 2 કોમન કાઢો એટલે AC વત્તા BD. જો તમે માગ્યું હતું સમીકરણ એ મળી ગયું છે આપણને. બરાબર, એટલે આવા દાખલા પણ પૂછાઈ શકે. બરાબર, એવા વેમમાં રહેવું નહીં, ગમે તે પૂછ્યા તો લોકો. હવે શું કહે છે, આવો પરીક્ષામાં પૂછાય છે ઘણી વખત. એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈથી તૂટી પડે છે તો ધારો કે આપણે દોરીએ છીએ, તમે ના દોરો તો ચાલો, એવું કંઈ જરૂરી નથી. આ તો તમને સમજાવવા માટે હું દોરું છું. આવું ઝાડ છે, એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે તો ધારો કે આટલાથી તૂટી પડે છે. બોલપેન બદલી દઈએ કલર. આટલું અંતર કેટલું છે? 6 મીટર. અને તેની ટોચના ઝાડના થડથી 8 મીટર જમીનને અડકે છે. એટલે આયરો ભાગ છે, આટલો ભાગ એ તૂટી જાય છે અને ઓય નીચે પડે છે. એટલે આ ભાગ છે, આટલો ભાગ એ આટલો ભાગ આ આટલો પડે એટલે આ કેટલો થશે? 8 મીટર થશે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો, એટલે આ શોધવું પડે પહેલાં. તો અહીં નામ આપી દઈએ ABC. તો અહીં લખીએ ત્રિકોણ ABC માટે આ કાટકોણ ત્રિકોણ થશે એટલે ACનો વર્ગ એ ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. હવે AC કેટલા છે એ શોધવાના છે. AB કેટલા છે? 6. તો 6નો વર્ગ અને 8નો વર્ગ. 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, બંનેનો સરવાળો 100. તો AC બરાબર 10 મીટર આવ્યો. પણ પતી ગયું? ના, AC બરાબર 10 મીટર આવ્યો એટલે આટલો ભાગ 10 આવ્યો, પણ આટલો તૂટ્યો એટલે 10 અને 6. તો ઝાડની ઊંચાઈ આ 10 તો તૂટ્યો એ અને 6 હતો એટલે 16 મીટર થઈ. આ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતના પૂછાતા હોય છે. હવે આગળ જોઈએ શું કહે છે, જેની લંબાઈ 15 સેન્ટીમીટર વિકર્ષક લંબચોરસ. તો લંબચોરસ આપો. ચલો
આપણે નામ આપી દઈએ એ બી સી ડી, જેની લંબાઈ 15 સેન્ટીમીટર, તો આ લંબાઈ 15 હોય તો આ 15 હોય. વિકર્ણ 17 તો એ આપણે આ લઈ લઈએ, આ છે 17, બધા સેન્ટીમીટરમાં જુઓ. તેવા લંબચોરસની પરિમિતિ ગણો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો કાટખૂણું બનશે. તો એ બી સી ત્રિકોણ એ બી સીમાં બી કાટખૂણો છે. તો પાયથાગોરસમાં વાપરો તો એસીનો વર્ગ એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એસી કેટલા છે 17, એ બી કેટલા છે 15 અને બીસીનો વર્ગ. હવે 17નો વર્ગ કેટલો થાય 289, 15નો 225 અને બીસીનો વર્ગ. તો બીસીનો વર્ગ બરાબર 289 માઇનસ 225. તો 9માંથી 5 જાય તો 4, 8માંથી 2 જાય તો 6, પેલું તો 0 એટલે 8 આવ્યો. બીસી કેટલો આવ્યો 8 સેન્ટીમીટર આવ્યો. તો 8 અને આ 8 સેમી. પરિમિતિ કીધી તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો અહીં લખી દઈએ આપણે. પરિમિતિ એટલે 15 વત્તા 8 વત્તા 15 વત્તા 15 ને 15 30 અને 8 ને 8 16, 30 એટલે 40 થશે અને 46. ઓકે, લોડ પટ્યો. હવે વિદ્યાર્થી મિત્રો 15મો દાખલો ને છેલ્લો દાખલો. સમબાજુ ત્રિકોણ ચલો દોરી દઈએ. સમબાજુ એટલે બધી બાજુ કેવી હોય સરખી હોય. સમબાજુ ત્રિકોણના વિકર્ણોના માપ 10 અને 24 સેન્ટીમીટર છે. તો આ લઈ લઈએ 10 સેમી અને આ લઈ લઈએ 24 સેમી. નામ આપી દઈએ એ બી સી ડી અને આટલો ઓ આપી દઈએ. ચલો, તો પરિમિતિ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમે જુઓ તો બીડી 10 સેમી છે. બીડી તો ઓડી કેટલી થાય? ઓડી તો 10/2 બરાબર 5 સેમી. હવે એસી 24 છે. તો ઓસી કેટલું થાય? ઓસી 24ના અડધા 12 સેમી. તો ઓસી 12 લાયા, ઓડી 5 લાયા. હવે વિદ્યાર્થી મિત્રો આ કાટખૂણો થાય. તો ખૂણો ઓ કાટખૂણો છે. તો ડીસીનો વર્ગ બરાબર ઓડીનો વર્ગ વત્તા ઓસીનો વર્ગ. ઓડી કેટલી લાયા? 5નો વર્ગ. ઓસી કેટલી લાયા? 12નો વર્ગ. 5નો વર્ગ 25, 12નો વર્ગ 144 એટલે 169 એટલે 13 આવ્યા. કોણ 13 આવ્યું? ડીસી. ચલો ડીસી આ 13. સમબાજુ તો બધી બાજુઓ કેટલી સરખી. તો 13 ચોક કેટલા થશે? બાજુ. પરિમિતિ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 13 × 4 52 સેમી આવી. ઓકે.